એક્સક્યુઝ મી, હું 6 ભણી છું. ક્યાં ભણેલા છો? સ્કૂલમાં. ઇંગ્લિશ? યા. પછી મને સારી જોબ મળી ઇન્ડિયામાં, તબેલામાં. શીખવાની કોઈ જ ઉંમર નથી હોતી. ઉત્સુકતા. સહી પકડા. બસ એ હોવું જોઈએ બકા. જંજીને એમ કહું છું કે તમે ઝંઝણાટી ના કરો તો. મને પછો છૂટી ગયો યાર. આમાં વાંકી ચૂકી હોય એનું નામ જિંદગી કહેવાય બેટા. તમારા મતે જિંદગી શું છે? જિંદગી બેસ્ટ છે. ડગલે ને પગલે હું મેહુને યાદ કરું. ડગલે ને પગલે એની તિથિ આવે, એનો જન્મદિવસ. કયો દિવસ એવો હોય કે હું દીકરાને ભૂલી શકું, પણ એની યાદમાં મારે જીવવું પડશે, કારણ કે જાનકી છે મારી પાછળ. મારો વિચાર કરજે, તું નહીં તો હું નહીં. એ શબ્દ તો એટલો ઘા લાગ્યો ને મને બકા. એટલે હું માં છું, મારે બેલેન્સ રાખવું પડશે. નમસ્કાર, VTVGujarati.com પર તમારું સ્વાગત છે અને હું છું કરણ. બે લાઈન બહુ સરસ છે કે ઉમ્ર કા बढ़ना वो तो दस्तूर ए नूर है, महसूस ना करो तो फर्क किसको पड़ता है. આ બે વાક્ય કદાચ તમને સમજમાં નહીં આવે, પરંતુ એક વ્યક્તિ એવી મારી સાથે છે કે જેને જોતા કદાચ આ બે લાઈન તમને ખબર પડી જશે. આ એક વ્યક્તિ એવા છે કે જેમને ઉંમર ને કોઈ લગતું વળગતું નથી, એ હંમેશા જવાન જ છે. માથે વાળ ધોળા હોઈ શકે, પરંતુ અંદરનું જે દિલ છે એ હજુ પણ જુવાન છે. એમના જે વિડીયો છે એ તમને હસાવી ચોક્કસી શકે છે. એની સાથે સાથે એમનું જે વ્યક્તિત્વ છે એ પણ તમારા મનને ક્યાંક ને ક્યાંક અડી પણ શકે છે. આ વ્યક્તિ છે જસ્સી દાદી. જસ્સી દાદી, સૌથી પહેલા તો VTVGujarati.com પર તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ VTV એન્ડ કરણ. થેન્ક યુ સો મચ. આઈ એમ સો હેપી. ઇંગ્લિશ? યા. કારણ કે આપણે ઇંગ્લિશ વધારે નીકળી છે કે અમારો જન્મ અમેરિકા થયો હતો. અમેરિકા? યસ. અને પછી મને સારી જોબ મળી ઇન્ડિયામાં. ઓકે. તબેલામાં. પછી હું અહીં શિફ્ટ થઈ ગઈ. અહીં શિફ્ટ થયા પછી દૂધ ઘી ખાઈને મસ્ત હેલ્ધી થઈ ગયા. અને અહીં આવીને મને એટલી ખુશી થઈ. બધે મેં કોફી પીધી છે, પણ અહીં મને હેલ્ધી કોફી મળી. આવડો મોટો કપ. યસ, આઈ એમ સો હેપી એન્ડ થેન્ક યુ સો મચ કરણ. બરાબર. મતલબ તમે માનો છો કે હેલ્ધી અને કોઈને આમ જાડું કહી દેવું, બેમાં કોઈ ફરક છે? ફરક તો ઘણો છે. જાડું કરી અને ખોટું લાગે ના, કે કેવી જાડી જેવું ને, બહુ હેલ્ધી છે, બહુ સરસ. એટલે એ હેલ્ધી શબ્દ છે ને, એ શબ્દ જ હેલ્ધી છે. એ સાંભળો બહુ ગમે બેટા. સારું લાગે ખાતે પીતે ઘર કે. અને ઓલું કે ને જાડી કે એ જાડી છે ને, એ ટોન્ટ છે બધા. એ દિલ ઉપર ઘા વાગ્યા જેવો છે ને. અમુક શબ્દ એવા ઘા લાગે ને, એને કરતાં પ્રેમથી કહે તમે બહુ હેલ્ધી છો, તો એ છે ને રિસ્પેક્ટ કહેવાય બકા. રિસ્પેક્ટ? યા. અચ્છા, આમ વિડીયો તમારા જોઈએ ખાસા હમણાં, એમાં ખાસ કરીને 2022 બાદ તમે જે વિડીયો બનાવવાની શરૂઆત કરી એ ગજબ છે, રાઈટ? પણ એકચ્યુઅલમાં પહેલી વખત ક્યારે વિચાર આવ્યો કે આવા વિડીયો બી બનાવી શકીએ આપણે? એમ મને કોઈ દી મારો ખુદના વિચાર આવતો જ નથી. મારી જાનકી લોકડાઉનમાં જ્યારે બધાના લોક મારે ગયા ને બેટા, ત્યારે મેં વિડીયો સ્ટાર્ટ કર્યા. મારું લોક ખુલી ગયું અને ફેમસ થવાય નો આઈડિયા. આમાં વાયરલ થવાય, એ વાયરલ શું કે વાયરલની ભાષા હું એક જ સમજતી બકા. જે કોરોનામાં વાયરલ કહેતા હતા ને, એ વાયરલની ભાષા સમજતી. પણ પછી ફેમસ થઈ મારી દીકરીએ મને વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરાવડાવ્યું, મને શીખવાડ્યું. અને મને પણ એટલું ક્યુરિયોસિટી શીખવાની. બરાબર. કે શીખવાની કોઈ જ ઉંમર નથી હોતી. આપણાની અંદરથી એટલી ઉત્સુકતા. સહી પકડા. બસ એ હોવું જોઈએ બકા. જો એ હશે ને તો તમે ગમે પહોંચી શકશો. માં એક નાનો એવો એક એક્ઝામ્પલ આપું થિંક પોઝિટિવનો. કે હું મજાકમાં કહેતી હતી, અરે જસી હું તો તારી ફેન છું. અરીસમજણ મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ નહોતું કર્યું ત્યારે અરીસમજણ બોલી હતી. અને એ ફેન અત્યારે ઢગલો ફેન છે. મારા મગજમાં બધું ટ્રાફિક જામ છે, એટલા ફેન છે મારા અત્યારે એ ભાગ. એટલે થિંક પોઝિટિવ. કયા ચોઘડિયામાં બોલી હતી મને ખબર નહીં. પછી બીજું એક્ઝામ્પલ મતલબ કે ઉદાહરણ. હા, રાઈટ. એ ઉદાહરણ મને ઓછું ફાવે છે. હા, એક્ઝામ્પલ. તો મેં એવું વિચાર્યું હતું મજાકમાં, મારી જાનકીને બોલી
કે મારે નીતા અંબાણીની સાઈડ કાપવી છે. હવે આપણી તેવડ નથી એવું હું સમજુ છું ને તમે સમજો છો, પણ સાઈડ કાપવાનું કીધું ભગવાને તો ખાસું કહી દીધું. હું મુંબઈ ગઈ, મારા પ્રોપર્ટી એજન્ટ છું બગા અમદાવાદની. તો મુંબઈનું કામ હતું તો હું બોમ્બે ગઈ. તો એના જ ઘર બાજુ જવાનું થયું અને એનો રસ્તો એકદમ ખુલ્લો હોય કારણ કે ટ્રાફિક જામ ના થાય, એનો એકદમ ક્લીન હોય. અમે આ સાઈડ જતા એટલે આમ શું કહેવાય, આમ ના સમજે, હું ન સમજે. ના હું સમજી ગયો. તેની ગાડીની સાઈડ અમે કાપી, એટલે સાઈડ કાપી કહેવાય, કાપી કહેવાય. મેં કે ક્લિયર ભગવાન આગળ માગ્યું નહોતું પણ સાઈડ તો કાપી ને. ત્યારે મને આમ થયું, હું તો મજાકમાં કહેતી સાચા ને સાડી નહીં સોરી ગાડીની સાઈડ કાપી. બરાબર. એટલે વિચારો તો સારું વિચારો, અને વિચારવામાં હું તમને 100% કહું, માય ગેરંટી હું લખીને આપું VTVમાં, વિચારવામાં બેલેન્સ નથી કપાતું. ખબર છે ને તમને? ઓકે, તો વિચારો તો સારું વિચારો, થિંક પોઝિટિવ. તમે જેવું વિચારશો ને એવું થશે. બરાબર છે, સાચી વાત છે. અને ધ સિક્રેટ બુક છે ઇંગ્લિશમાં, મેં વાંચી નથી પણ હું મારા વિચારો હું ઓબ્ઝર્વ મારામાંથી કરું છું. અને હું જે મેં વિચાર્યું હું ભેંસુનું કામ કરતી બગા. હવે કોઈ આઈડિયા કે હું આટલી ફેમસ થઈ છું. કાર્તિક આર્યન, કરણ તું તો દૂર બેઠો, આટલો નજીક હું કાર્તિક વાતો કરીએ છીએ. એ ઇન્સિડન્સ તો કેવો કહેવાય બકા. ડાયરેક્ટ કૂદકો કેમ ન માર્યો હોય એમ, ડાયરેક્ટ બોલિવૂડમાં કામ મળી ગયું બેટા મને. તમારે સેલિબ્રિટી સાથે મળવાનું તો થતું જ હશે, પહેલાં કાર્તિક પછી કરણ. અને એક બીજી વસ્તુ જે ફેમસ છે એ જ જ્યારે મને યાદ આવે. બાકીના જે પડદે કે પીછે કોણ મોટા મોટા છે ને એકદમ સત્ય ઘટના. કાલ જ અમારે ડિસ્કસ થઈ હતી વાત ઉપર કે ઓળખતો હોય તો આપણે એમ થાય કે ઓહો, અમુકને ઓળખતું જ નથી તો મને હો થતું જ નથી. પછી મને કહે કે આ હાથ મને હે પછી ખબર પડે. મતલબ તમે કેટલું ભણેલા કેટલું છો? એક્સક્યુઝ મી, હું 6 ભણી છું પણ 6 એ કમ ના કહેવાય કારણ કે 6 કહેવાય. 6 મારો ને એની પછી કોઈ આવતો જ નથી. ક્યાં ભણેલા છો? સ્કૂલમાં. મને પછો છૂટી ગયા યાર. માતર ખેડામાં. હા બરાબર. તો 6 સુધીમાં પણ તમારું ઇંગ્લિશ આમ જોવા જાય તો અમુક વાક્ય તમે પરફેક્ટ બોલો છો. હા, એનું કારણ એ જ કે જે મને ભણાવી નથી એ મેં મારા છોકરામાં મારું ભણતર મેં પૂરું કર્યું. થ્રુ આઉટ ઇંગ્લિશમાં મારા છોકરાઓ ભણતા હતા. એવું? યસ. મારા જાનકીન બે ઓલો કોન્વર્ટ સ્કૂલ કે ને એમાં ભણ્યા છે સુરેન્દ્રનગરમાં. મેં એક નિશ્ચય કરીને કહ્યું, શું કહેવાય નિશ્ચયની ઇંગ્લિશમાં શું કહેવાય? ડાઉન કહેવાય? ના મને કહેજો, કમેન્ટ કરજો શું કહેવાય. તો મેં એવું ફિક્સ કરી નાખ્યું હતું મગજમાં કે છોકરા તો ભણાવે જ છે. અને એ સમયમાં 2096 એ ટાણે મેં ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યા છે, જાણે કોઈ નહોતા મૂકે એ ટાણે. અને અમે ગઢવી સમાજમાં મેં છોકરા ભેંસુનું કામ કરી છોકરાઓ ભણાવવા માટે મહેનત પૂરી કરી. અને મારે 2 છોકરા હોશિયાર, એમાં એક દીકરો મારો દુનિયામાં નથી પણ મારી દીકરી છે ને એ બધું ઇંગ્લિશ. અમારે ટોટલી જ ઘરમાં ઇંગ્લિશમાં શબ્દ એટલા બધા યુઝ થાય છે મને નથી ખબર. અને મારું કેવું કેચઅપ શક્તિ બહુ મને ખબર પડે કે આ શબ્દ આ યુઝ કરે ને આ શબ્દ આ યુઝ કરે. એટલે એવી રીતે મને પકડ આવી ગઈ ઇંગ્લિશમાં. પહેલાં જસી ગઢવી અને હવે જસી દાદી, ફરક કેટલો છે? ઓહો, આકાશ પાતાળનો ફેર છે. કેમ કે જસી ગઢવી કોઈ નહોતું ઓળખતું. આજે જસી દાદીનું જે મને મોટા મને જસી દાદી કહે છે ને તો મને વધારે પસંદ આવે છે કારણ કે આ નામથી હું આગળ આવી છું. આઈ લાઈક યુ જસી દાદી. બરાબર. મને એ નામથી બહુ જ ઘણો ચેન્જ આવ્યો છે મારી લાઈફમાં. અને જસી ગઢવી જસીબાની એમાં તો દુઃખીના ડાળિયા થઈ ગયા અમે. પણ જસી દાદીનું જે મને નામ આપ્યું છે ને જનતા જનાર્દન, થેન્ક યુ સો મચ કે તમારું કલ્યાણ કરે. પણ એ નામ મને ફળ્યું છે. બરાબર. તમે નવરાત્રિમાં બી તમે જોયા મેં તમને નવરાત્રિમાં સરસ રીતે ગરબા કરતા. હા, નવરાત્રિમાં તો ગરબા જ ગાતા હોય લોકો. બહુ જ મજા આવે. પણ જે નવરાત્રિમાં તમે આમ આનંદથી ને તમારી ઉંમરને જે મહિલાઓ હોય, ઘણા બધા મહિલાઓ તો એકચ્યુઅલમાં ઘરમાં બેસીને જોતા હોય અથવા તો મોટા ભાગના કાં તો ગોઠણની સમસ્યા હોય છે મારા પ્રોબ્લેમ. પણ એ ટાણે ભૂલી જવાનું હોય પછી નવરાત્રિ. બસ મારી એ જ ક્વેશ્ચન છે કે સ્ત્રીઓ જો એક ઉંમર પછી ગોઠણની સમસ્યા અથવા તો શરીરની સમસ્યા અનુભવે છે તો તમને કંઈ સ્પેશિયલ કેટેગરીની સુરક્ષા મળે છે ભગવાન તરફથી? ભગવાન તરફથી ભગવાને કે મને હિંમત દે પણ આ તો લડી જ લેવું છે, નવરાત્રિમાં ગાઈ જ લેવું છે. પછી
દુખે એ તો ભાઈ શરીર છે, દુખે એવું વિચારીને ભૂઈ જવાનું હોય, બહુ એની ઉપર ફોકસ નહીં કરવું. ફોકસ કરો ને તો દર્દને મજા આવે એમ કે આ તો મને બહુ ધ્યાન રાખે છે, પંપાળીને મોટું કરે છે દર્દને, અને હું પંપાળતી નથી દર્દને. બાકી મને બે ટીચરને પ્રોબ્લેમ છે, ટીચરને કાઢવાની વાત આવી હતી પણ મેં તો મારા હજુ કઢાવવું નથી. નેચરલ કોશિશ કરીશ કે આનાથી શું ઘરગથ્થુ ઇલાજથી મને મટી શકે. બરાબર. મનથી હારી નહીં જવાનું. મનથી હારો ને તમને કોઈ ના જીતાડી શકે. સાચી વાત છે. રિયલી કહું છું, માય એક્સપિરિયન્સ. અત્યારે યંગસ્ટરને તો ખાસ ધ્યાન રાખવાનું. નાસીપાપ નહીં થાય શું કે નાસીપાસ. ભાઈ નેગેટિવ નહીં વિચારવાનું. જે થતું હશે સારા માટે. કોઈક વાર એવું નથી હર ઘડી બધું જ પોઝિટિવ બધું સારું થાય. અપ ડાઉન થાય, પણ પોઝિટિવ રહેવાનું. એ સંસાર છે, જો સીધી લીટી થઈ જાય ને તો ઉપર જતું રહે. આમ વાંકી ચૂકી હોય એનું નામ જિંદગી કહેવાય બેટા. તમારા મતે જિંદગી શું છે? જિંદગી બેસ્ટ છે, કારણ કે મને જે ઘા પડ્યો છે દીકરાનો, જવાન દીકરાનો, તે પછી મારી જેવી ઘણી બધી સ્ત્રી હશે કે એને દીકરા ખોયાનો ગમ હોય, દુઃખ હોય, આખી જિંદગીનું દુઃખ કહેવાય, પણ એ દુઃખમાંથી ઉભરાઈ અને આટલું ફેમસ થવું એ તો હનુમાન દાદાના મારી ડુંગરેચીમાં માતાજીને ભગવાન સિવાય આ કોઈ કરી જ ના શકે બેટા. એની કૃપા હોય ને તો જ આ પોસિબલ છે બકા. અને મહેનત અને પોતે પોઝિટિવ. હું ભાંગી પડી હતી મારા જ્યારે બાબાને આવું થયું 2013માં, ત્યારે બહુ ભાંગી પડી હતી. ઘણા બધા વિચારો આવતા હતા, પણ મારી દીકરી એક જ વસ્તુ કીધું, મમ્મી તે બેને જન્મ આપ્યો છો, પહેલાં હું જન્મી છું પછી મેહુલ જન્મ્યા, મારો વિચાર કરજે, તું નહીં તો હું નહીં. એ શબ્દ એટલો ઘા લાગ્યો ને મને બકા. પછી મેં ડિસાઈડ કર્યું કે જાનકી માટે મારે જીવવાનું છે. હું ઘરમાં જો ઢીલી કે રોયેલી મને ભાર છે, મારી છોકરીનું મનોબળ તૂટી જશે, એ આગળ વધી નહીં શકે. એટલે હું માં છું, મારે બેલેન્સ રાખવું પડશે. એનું દુઃખ છે, મારે કોઈને જતાવવાની જરૂર નથી. માનું દર્દ કેટલું છે ને એને માપાય નહીં બકા, તમે માપી જ ના શકો. કારણ કે હરેક દીકરામાં મને દીકરા દેખાય, મને તમારામાં મેહુલ દેખાય છે, મને બધાનામાં મેહુલ દેખાય કે કાશ અત્યારે હોત તો આવો લાગતો હોત, અત્યારે આવો હોત. ડગલે ને પગલે મોબાઈલમાં જોતા હોય તો મા દીકરાનો કોઈ આવે વિડીયો, ત્યારે તાજો ઘા થાય. એની તિથિ આવે, એનો જન્મદિવસ, કયો દિવસ એવો હોય કે હું દીકરાને ભૂલી શકું. ડગલે ને પગલે હું મેહુલને યાદ કરું છું, પણ એની યાદમાં મારે જીવવું પડશે, કારણ કે જાનકી છે મારી પાછળ. એટલે પાછળનો વિચાર કરવો પડશે મારે, કારણ કે દીકરી છે મારે. હું એટલી નિવૃત્ત નથી થઈ ગઈ કે હું ચલો આ મેહુલ પાછળ જીવ આપી દો, પછી જાનકી એનો તમે અન્યાય કર્યો કહેવાય ને. એટલે બહુ કાઠી થઈ ગઈ છે. બધાને એવું અમુક ઘણા બધા હોય કે જેને ટૂંકી સોચ છે, જેને સમજ નથી, એવું કહે છે જવાન દીકરો જતો રહે પર કેવી મોજ. અલ્લાહ મારા દુઃખને દબાવીને હું ખુશ રહું છું, અને આ મારું ટેલેન્ટ છે. ટેલેન્ટને દબાવી ના શકો તમે. જે ટેલેન્ટ હતું મારી જાનકીએ ઓબ્ઝર્વ કર્યું મારું કે મારી મમ્મીનામાં આ ટેલેન્ટ છે, તો જાનકીએ આ પ્લેટફોર્મ મને અપાય. કારણ કે લોકડાઉનમાં એકદમ ફ્રી હતા અને નવરા બેઠા નખો દ્વારે, અને કંઈક ગલત જ વિચાર આવે આપણને. નવરા કોઈ દી સારું કલ્યાણ કોઈનું કરી જ નથી શક્યું બેટા. તેણે આ લાઈનમાં મને ફિટ કરી દીધી કે મારી જાનકીને ખબર છે કે મારી મમ્મીના બે સંતાન કેટલા વાલા છે. ડાબી આંખ હોય જમણી આંખ તો બેવને બધાને વાલી જ ભાઈ. તો એ દીકરીએ મને એવી મન ડાયવર્સ કરી નાખ્યું બકા. તો હું વિડીયો બનાવું, પબ્લિકને પસંદ આવું, એ તો ખરેખર ભગવાનની દયા જ કહેવાય કે હું જલ્દી વાયરલ થઈ ગઈ બેટા. બાકી ટેલેન્ટ તો હતું, કેમ કે ઘરમાં રહેતા બાળકને તો ખબર ને કે મારા મમ્મીનામાં શું ટેલેન્ટ છે. ડગલે ને પગલે મારા પંચ મારવા જોઈએ, કોમેડી કરવા જોઈએ બકા. સવાર મોર્નિંગથી હોય કે રાતે ગુડ નાઇટ હોય, ઠેક સુધી આનંદ જ કરતા હોય. યાદ આવે તો જાનકી ઘણીવાર ભાઈને યાદ કરીને રોતી હતી, મને ના દર્શાવે, મને યાદ આવતું એને, કારણ કે અમે એકબીજા એક હૂંફ બની અને સાથીદાર તરીકે અમે બે ભેગા ઘરમાં એટલા પોઝિટિવ અમે રહીએ છીએ ને બકા કે એનું કોઈ હું વર્ણન ના કરી શકું. અમે બે લેડીઝ છે ને બકા, પણ દબંગ લેડી છે. કોઈનો સહારો નહીં, ભગવાનનો સહારો. એટલા બધાને ઘરે કે નીચે પડી જવાનું કે કોઈની આપણી મજબૂરી, આપણા તકલીફનો કોઈ લાભ લઈ જાય બેટા. જેટલું છે એટલામાં ચલવી લેવાનું. સાચી છે, કારણ કે આવી કોઈ પણ ઘટના થાય જીવનમાં અને બહાર આવું એ એકચ્યુઅલમાં બહુ મોટી વાત કહેવાય. અને એવી રીતના બહાર આવું કે લોકોને પણ એક સંદેશો જાય કે નહીં,
તમે ગમે એટલા હારેલા હોય છતાં બી તમે કંઈક કરી શકો છો જીવનમાં. ભગવાને બધાનામાં એક એક ટેલેન્ટ આપ્યું, આપણે ખાલી એને પરખવાની જરૂર છે. મારામાં કોમેડી હતું બકા. મને કોઈક રસોઈનું કે હું ગોટારે ચડી ગયો. મને રસોઈનો બિલકુલ શોખ નથી. તો જખ મારીને ઘરમાં રસોઈ કરવી પડે છે, બાકી મને કોઈ શોખ નથી બેટા. હું તને આગળ તું મારા ઘરે આવીશ ને, હું તને કે બેટા તારે શું જમવું, હું તને વાત કરીશ, પણ મને બનાવવાનો બહુ કંટાળો આવે. પણ હું બનાવી શકું, લાગણીથી બનાવી દઉં, પણ મને એ શોખ નથી. ઘણાને રસોઈનો શોખ હોય છે બેટા, ઘણાને બીજા સીવણકામનો શોખ હોય, દરેકની વેરાયટી અલગ અલગ હોય બેટા. એટલે મને કોમેડી છે, મને આ ફાવે છે, તો મને એમાં સફળતા આપીશ ઈશ્વરે. એટલે હું તો એક વસ્તુ ખાસ કહું છું આ જે વીટીવી કરણની સાથે, કે કોઈ માને એવું ના પૂછશે કે તમારા દીકરાને શું થયું. એ બધી ઘટના મગજમાં તાજું થતું હોય. સાચી વાત છે. એટલે એ પ્રશ્ન કરીને, તમારે તો શું પ્રશ્ન કરીને પછી સમજો શું છે તમારી દીકરા, કેમ આવું કર્યું, આવા પ્રશ્ન ના કરો. માને બહુ દર્દ થાય છે, એનું વર્ણન માં ના કરી શકે. એટલે પ્લીઝ કોઈ પણ માં હોય એને સાંભળ્યું હોય તો મનમાં રાખો, એના દીકરા માટે પ્રાર્થના કરો, પણ તમે પ્રશ્ન કરી એના ઘા તાજા ના કરો. હવે થોડુંક હજી કોમેડી તરફ લઈ જઈએ. ઓકે ડન, ચલો. ઇમોશનલ માહોલ થઈ ગયો હતો. પણ તમે નાટકમાં બી ભાગ લો છો અને થિયેટર બી કરો છો, રાઈટ? ના, થિયેટરમાં કરું છું. નાટકમાં હજુ સુધી મેં રિસ્ક નથી લીધું, કારણ કે મને જોકે મેં લાઈવ નાટક નથી જોયા, ટીવીમાં જોયા છે. પણ મારી ઈચ્છા છે, મને ઓજસ્વી રાવલે કીધું છે કે જ્યારે નાટકનો શો હશે અમદાવાદમાં તો હું તમને શ્યોર સ્પેશિયલ ગેસ્ટ તરીકે બોલાવીશ, અને મારે જોવું છે નાટક, કે કેવું નાટક હોય, કેટલા ટાઈમ લે છે પ્રેક્ટિસ માટે, કારણ કે મેં નાટક નથી કર્યું. એટલે હું થોડીક નર્વસ છું એમાં. આમ નર્વસ ક્યાંય નથી, એમાં ડાયલોગ બધા યાદ રાખવા પડે ને, બધા બહુ જ નાટકમાં શું છે લાઈવ છે, એમાં કટ ટુ કટ ના આવે કશું તે, એટલે એમાં હું થોડીક નર્વસ થઉં છું. એકદમ ક્લિયર વાત કહું, થિયેટરમાં જ કોઈ પ્રોબ્લેમ, ડાયલોગ આપીએ, એક્શન અને મોડર્ન એક્સપ્રેશન બધું જે કંઈ કહેતા એ રોલ હું કરી શકું બિંદાસ, આરામથી. અને અત્યાર સુધી ગુજરાતી ફિલ્મમાંથી કેટલા ફોન આવી ગયા? ઘણા, મેં 5 થી 6 પિક્ચર કરી નાખ્યા ને. એટલે જ કહું છું, ઘણા બધા. હજુ તમારે 2 પિક્ચર તો હમણાં મેં જતા કર્યા. એક વેબ સિરીઝ મેં જતી કરી, અને એક પિક્ચર જતું કર્યું આપણે માનસી પારેખ જ હતું. મારી ટીચરની તકલીફ બહુ થઈ ગઈ હતી મારે, એટલે એ પ્રોબ્લેમના હિસાબે હું ના ટાઈમ લઈ શકી. હમણાં જ મને એક બહુ સરસ રોલ હતો કોમેડીનો, પણ થોડીક તકલીફ વધારે થઈ ગઈ હતી, એટલે મેં કીધું નહીં આવી શકું ને પછી અધવચ્ચ છોડવું પડે એને કરતાં અત્યારથી તમે કાસ્ટ કરી લો બધું. હું જરાક રિકવરી આવી છે ને પછી મને નો પ્રોબ્લેમ. તો અત્યાર સુધી તમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી સારો એક્ટર કોણ લાગે છે? મારી નજરમાં છે ને, આ તો તમે એક માને પ્રશ્ન કરો, મારા માટે બધા હીરો જ છે, બધા બેસ્ટ છે. પણ એક ખાસ કહું, કોઈ એને એવું વ્યક્તિ કે જેમાં એવું કોઈ એક્ટર કે જેનું ટેલેન્ટ તમને બહુ ગમતું હોય, કે ના એક્ટિંગ બહુ સરસ કરે છે? એમાં એક તો બહુ ફેમસ તો નથી, પણ એ છોકરો હજુ શરૂઆત કરે છે. એનું મેં હમણાં એક પિક્ચરનું ટ્રેલર જોયું. હા, પિક્ચર આવશે, તારીખ ભૂલી ગઈ, પિક્ચરનું નામે ભૂલી ગઈ. એનું નામ છે, કેવું નામ છે, એની એક્ટિંગ મને બહુ ગમે. હજુ એ ફેમસ નથી, સાઈડ હીરો મને એમાં આવે છે, પણ એની એક્ટિંગ ખરેખર બહુ મસ્ત છે. અને એક આપણે મયુર ચૌહાણ, જબરદસ્ત. મલ્હાર ઠાકરની મને એક્ટિંગ બહુ ગમે. લગન થયા હતા? હા, એ તો મને હું ગઈ હતી ને. કેવું રહ્યું? બહુ જોરદાર. બધાને મળો કે ખવાનું નહીં મળે. ક્લિયર વાત છે ને, કેટલી મસ્ત બધી રેસીપી હતી, મેં ખાઈ ન શકી. ઘરે એની યાદ આવી પણ શું કરવું, ટિફિન સર્વિસ બંધ થઈ ગઈ ને આ પ્રોબ્લેમ છે. પહેલાં તો કેવા 5 ખાનાવાળા ટિફિન લઈને જતા. સાચી વાત છે. એ દિવસે જોયેલા તમે? તો નહીં જોયા? ને જોયેલા છે, મેં બી જોયેલા. શું વાત કરો છો? ઉનાળા ત્યારે લગ્ન પ્રસંગમાં આપણે જઈએ તો ટિફિન લઈને દાદા દાદી કોઈ ઘરે હોય તો ના આવી શકે, આપણે ટિફિન લઈને જઈએ. એ જમાનો મેં જોયેલો જ છે. મને પણ બહુ ગમતા, હવે ટિફિન લઈને જતા. અરે તો કહું છું, તમે જુવાર જ છો, હજી અમારી કેટેગરીમાં જ આવો છો. એટલે હું તો નાની કહેવાય ને તો પછી. અચ્છા, મલ્હાર ઠક્કર જે છે એ તમે કીધું કે મલ્હાર ઠાકર, સોરી મલ્હારભાઈ, માફ કરજો. મલ્હાર ઠાકર. ચલો, મલ્હાર ઠાકર સાથે તમે એમ કીધું કે એની જે એક્ટિંગ છે બહુ સારી છે. અને એક્ટ્રેસ સાઈડ જોવા જાય તો હિરોઈન પેલું નામ તો યાદ આવવું જોઈએ ને, નામ જ નથી યાદ આવતા. ઓપ્શન આપો ને, ઓપ્શન.
જાનકી છે. હા જાનકી બોડીવાળા રાઈટ રાઈટ હા. ટુ ગુડ જબરદસ્ત ઓલો વંશ પિક્ચર જોઈને તમને માઇન્ડ બ્લોઈંગ. હવે તમે આગળ સમયમાં તો અગર તમારે મૂવી કોઈ કરવું છે તો કેવું movie, કે ટાઈપનું મૂવી તમને વધારે કરવું ગમે? કોમેડી કોમેડી? ખાલી ભૂતનું. ભૂતનું હતું? કેમ કે આપણો ચહેરો ભૂતનો મળતો ના એકે બાજુ નથી. ના 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 એવું લાગે તો તમે ક્યુટ અત્યારે લાગે છે ને સવારમાં આવજો ધોળા વાર છૂટા અને આવો બેટા દાદા બેટા ભાગે ઊભી પૂતળી બહુ ડેન્જર લાગુ છું સવારમાં. હાલો. પેલું વિક્રમ બેતાળ જોયું તો? હા બસ જે બેતાળ હતો ને સીન એવો જ લાગે મારો સવારમાં. એટલે સવારમાં તો દર્શન કરશું ને મારા કચરાવાળા ભાગી જાય ઘણી વાર કે બાપ ભૂત થઈને આવ્યા છે એમ. એટલે સવારમાં શું વાર ખુલ્લા હોય ને. સમજી ગયો. હવે આગળના સમયમાં હજુ શું ગોલ છે તમારો? કંઈક ફિક્સ છે કે હજી કંઈક આ કરવું છે, થિયેટર જ કરવું છે, કે પછી ખાલી સોશિયલ મીડિયા ઇન્સ્ટાની રીલ્સમાં જ આગળ વધવું છે? કશું કે એવું નક્કી છે? છે મારે યુટ્યુબ અને ફેસબુક આઈડીને ખૂબ આગળ વધારવું છે મારે. ઓકે, પોતે માલિક બરાબર. બ્લોગ બનાવું છું ને મારે 65,000 જેવા સબસ્ક્રાઈબ થયા છે. સબસ્ક્રાઇબ ભાઈ એવા પકડાય એટલા મારા થયા છે અને ફેસબુકમાં એટલા થયા છે. તો મારો ગોલ છે મિલિયનમાં જવાનું. 1 million. યસ 1 મિલિયનમાં જવાનું પૂરી તાકાત ધરાવું છું અને રોજ બ્લોગ બનાવું છું, રોજ એડિટિંગ કરું છું. એડિટિંગ કર્યા વગર સૂતી નથી હું. રોજના બ્લોગ આવે. અત્યારે હું આવી ને ઘરથી અત્યાર સુધીના બધા વિડીયો આવી ગયા મારા. એવું? રોજિંદાની જિંદગી જોવા માટે મારા ફેન ફોલોવરને બહુ ગમે છે કે દાદી સવારથી શું કરે છે સાંજ સુધીનો. તો બધાને ગમે છે એટલે હું બનાવું છું વિડીયો. તો યંગસ્ટરને તમારે શું કહેવું છે? અત્યારની યંગસ્ટર જે જેન ઝી. ઝેનઝીને એમ કહું છું કે તમે ઝંઝણાટી ના કરો તમે ઝંઝણાટી ના કરો લાઈફ જોડે. કોઈ આવે કોઈ જાય બહુ ફરક નહીં રાખવાનો. તમારા મા બાપ અમુક જો એટલા બધા ઘાયલ નહીં થજો ને કે કુરબાન થઈ જાય. કોઈ બાપો યાદ નહીં કરે, પૈણી જશે ને છોકરાએ થઈ જશે. 2 ઘડી વધીને વરસ તમને યાદ કરશે પણ એટલી ઝંઝણાટ શહીદ નહીં થઈ જવાનું. કે દેશ માટે શહીદ થાવ તો નામે થાય પણ અમુક શહીદ નહીં થાય. કારણ કે અત્યારે કોઈ એવા લેલા બેલા કોઈ છે નહીં. અત્યારે લેલું પ્લાસ્ટર કરવા માટે વપરાય છે બધા. એટલે ધ્યાન રાખજો. આજ આ કડિયા લીધા બીજા કડિયા લીધું. એટલે મહેરબાની કરીને તમે હેપી રહો. મા બાપે મોટા કરતાં બહુ તકલીફ પડે છે. તો અત્યારે સાચો પ્રેમ મળે છે તમને એવું લાગે? ઝેનઝીમાં સાચો પ્રેમ હોય? આ તો ઝંઝીમાં છે ને તમારી સાથે ચેન્જ થઈ જશે. લગભગ એવો પ્રેમ બેમ કયું હોત. અને પ્રેમ અમારા માવતર કરે નહીં પ્રેમ. કારણ કે એમને કોઈ જ અપેક્ષા તમારી પાસે નથી રાખી. નાના હતા ને ના ખાતા શીખ્યા હોય ના બોલતા ત્યારથી પેટમાં હતા ને ત્યારે માએ તમને પ્રેમ કર્યો છે. તમે કેવા નીકળશો ને એ એને કોઈ આઈડિયા નથી. કાળું લૂલું લંગડું ગમે એવું હોય ને બાળક એનું સંતાન વાલો જોઈએ એના મા માટે. એટલે પહેલો પ્રેમ માને કરજો. માથી વિશેષ તમને કોઈ પ્રેમ કરી જ ના કે ગેરંટી સાથે કહો. તમને બધું જોશે, સ્ટેટસ જોશે, આજુબાજુ જોશે, સ્વભાવ જોશે, ન અનુકૂળ પડે છોડી દેશે. માં નહીં છોડે. માં તમને કદાચ તમે નરમ ગરમ થાય મામી મેમી કરતા છે ને તો એ માનો પ્રેમમાં કોઈ કમી ના આવે. એટલે માનો સાચો પ્રેમ કરજો અને પાર્ટનર એવી સારી મળે તેને રિસ્પેક્ટ કરજો. સ્ત્રી એવી બધી ખરાબ નથી હોતી પણ સાચો પ્રેમ કરવાવાળી હોય ને કે તમને એમ થાય કે મારા જીવનમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં હોય અને મારા ઘરમાં લક્ષ્મી બનીને આવે છે ત્યારે નારાયણ બની જજો. વાહ, નાઈસ, સરસ વાત. એટલે રિસ્પેક્ટ એકબીજાનું હોય છે. તમે આપશો તો એ આપશે તમને રિસ્પેક્ટ. અને બીજી વસ્તુ એ બધું છોડીને આવે. મેરેજ કરીને જે છોકરી તમારા ઘરે આવે એ બધું છોડીને આવે અને તમે બધા ભેગા થઈને એવી અપેક્ષા રાખો કે આપણાને બધાને સાચવે. તમે એકને સાચવશો ને 10 વર્ષ પછી બધાને સાચવશે. એને 10 વર્ષ આપો ખાલી પોતાનું ઘર કરવા માટે. સાચી વાત છે. એ પોતાનું ઘર કરવા માટે એને પરિવાર આપો. મારા મમ્મી, મારા પપ્પા, મારા ભાઈ, મારી બેન એવું નહીં. બધું તારું છે. તું આવી છો આ તારું ઘર છે બેટા. જેલેસી પેદા ના થવી જોઈએ. અમુક સાસુમાં આવે છે દીકરીને વધારે રાખવું, વહુને ઓછું રાખવું અને બેના ડખામાં છોકરો બિચારો પીસાતો હોય સેન્ડવિચ ગોડે. ઓલી આવે છે ને કઈ સેન્ડવિચ આવે છે એ અલગ અલગ આ ચીઝ બટર ને એ બધી સેન્ડવિચ ગોડે બિચારો પીસાતો હોય છે. એક જ પક્ષ લઈ નથી શકશો અને ના લઈ શકો નો પ્રોબ્લેમ. હું તો અત્યારના છોકરાને કહું છું માને રિસ્પેક્ટ કરો ને પત્નીને કરો.
બેલેન્સ રાખતા આવડે ને તો જ લગ્ન કરજો, નકર કરતા નહીં. અને લાયા પછી તમે એમ કે મારી મમ્મીને એવું કશો ને, બેલેન્સ રાખતા આવડવું જોઈએ તમને. મમ્મીને એટલું રાખો, પત્નીને એવું રાખો. કારણ કે યંગસ્ટર છે, એ છોકરી છે અને મમ્મી છે 50 વર્ષની. એનામાં જનરેશન ગેપ તો હોય ને બકા. એ બેને હેન્ડલ કરતા આવડે ને તો જ લગ્ન કરાય. માવડિયું નહીં થવાનું, ભવડિયું નહીં થવાનું. બેલેન્સ રાખો. આ તમે આના સંતાન છો, માં છે, આ આવનારા બાળકોની માં બનશે, તમારા પરિવારની. એટલે બેલેન્સ રાખતા આવડે તો જ મેરેજ કરે. માને રાખો, પત્નીને રાખો. વાહ, શું વાત છે. આમ જોવા જઈએ તો વાત સાચી કીધી, પણ તમને એવું લાગે છે કે અત્યારના સમયમાં સાસુ એટલું સમજે ને વહુ એટલું સમજે? હું તો સાચું કહું ને કે કારણ કે સાસુ અત્યારના સમયમાં સાસુને દીકરી જેવી વહુ જોતી જ નથી, વહુ તરીકે જ જોઈએ છે. અને જે વહુ છે એમને એવી એક્સપેક્ટેશન હોય કે સાસુ મારું કીધું માને. એટલે જ કહું છું કે તમે કુંડલી મળાવો ને, સાસુ વહુને મળાવો પેલા. એ બી એક હશે ને તો છોકરાનો પ્રોબ્લેમ નહીં આવે. હું તો કહું છું, મારો તો દીકરો નથી હતા, નકર તો હું એવું વિચારતી હતી કે મેહુલની વાઈફને હું એટલું બધું રાખીશ ને કે મેહુલને જલસી થવી જોઈએ કે મમ્મી એટલી બેનપણી કરું, એટલી બેનપણી કરું. એને એમ થયું કે મમ્મી તું તો મારી પતિને મારી પાસે વાત નથી કરવા દેતી, મને ટાઈમ નથી આપતી. તો એવો એટલો પ્રેમ કરો કે છોકરાને ખુશી થાય. છોકરાને જો દીકરો તો આપણો જ રહેવાનો છે, વહુને પોતાની કરવા એવી મજા આવશે. કાશ જો મારો દીકરો હતો, ખરેખર હું રેકોર્ડ તોડી નાખે સાસુનો કે યાર તું મારા દીકરાની જાન છું બકા, અને હું છું ત્યાં સુધી મેં સાચું મારી બાકીની લાઈફ તારા હાથમાં છે મારા દીકરાની. આવી રીતે એને ફ્રેન્ડશિપ બનાવે છે. એને શું શોખ છે ને એના મનના વિચારો હું જાણું છું. અને સરપ્રાઈઝ તરીકે એને હું બધું ગિફ્ટ કરું છું કે એને શું ગમે છે. એટલો પ્રેમ આપો એને. માને જનેતા છે ને, પણ ઓલે કે જશોદા બનીને રહેવું પડે. જનેતા તો મૂકીને આવી છે, મારે જશોદા તરીકે એને પ્રેમ કરવાનો છે ને. જેમ મારો દીકરો છે ને એમ મારા દીકરાનું હાર્ટ છે. શું વાત છે, 100%. હવે થોડો શોને એન્ડ તરફ લઈ જાય. ઓકે, અને એક ક્વેશ્ચન એ પૂછી લઈશ કે હવે આગળના સમયમાં અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે. બધા લગભગ મોટા ભાગના એક આંકડા પ્રમાણે 80 કરોડ લોકો ઇન્સ્ટાગ્રામનો યુઝ કરે છે અને બીજા અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર છે. તો હવે આગળના સમયમાં કોઈ એવું વ્યક્તિ છે કે જેમની ઉંમર છે કે 40, 50, 60 કે જેમને કહે કે વૃદ્ધાવસ્થામાં એમને કંઈ સ્ટાર્ટ કરવું છે અને એમને સોશિયલ મીડિયામાં આગળ વધવું છે, તો તમારો શું એક મેસેજ છે અથવા તો કોઈ એવી સલાહ? બાકી આના માટે પરફેક્ટ મારા પાસે જવાબ છે. એના માટે મગજમાં ઇરેઝર રાખો. કોઈ કહે ને એને ઇરેઝર માર દો. ઓકે, મારા શરૂઆતમાં બધાએ ઓબ્જેક્શન ઉઠાવ્યું હોય તો મેં બહુ લાઇકલી લીધું જ બકા. જો બધાનો વિચાર કરશો, એક વસ્તુ છે બકા કે આપણાથી માણસ પ્રેરિત થવું જોઈએ, ટીકા ના થવી જોઈએ. આપણે સારું કામ કરે છે. મારા બધા કોમેડી વિડીયોમાં બકા સાત્વિક હોય છે, બધા ફેમિલી સાથે જોવાવાળું હોય, બરાબર. તો આપણે એવા કામ કરવાના કે માણસ ખુશ થાય કે ના હારો આનો વિડીયો જોવાની મજા આવે છે. બધાના વિચાર કરશો તો તમે આગળ નહીં વધી શકો. આમ એકદમ ચોખ્ખી તમારા જે તમારું ટેલેન્ટ છે એ તમે રીલ્સ દ્વારા તમે બહાર લાવી શકો. બહુ નહીં વિચારો. ફેમિલીમાં પૂછી જુઓ ને કે મારા શોખ છે, હું બનાવું છું. ના સમજે તો સમજાવો તમે, કારણ કે આ ખરાબ વસ્તુ નથી. મોબાઈલ આપણો છે અને ઘરમાં બેસીને વિડીયો બનાવીએ છીએ આપણે, એમાં કોઈ ખરાબી નથી, બરાબર છે. મનમાં રૂંધાઈ જવું એને કરતાં પરમિશન લઈ લેવી સારી કે મારે બનાવવા છે વિડીયો, બરાબર. અને મારા વિડીયોમાં કંઈ લાગે તો હું સુધારો કરી નાખું, હું કેન્સલ કરી નાખીશ. પણ બનાવાય યાર. બધાને જો તારા વિચાર અલગ, આમના બધા પબ્લિક બહુ છે બકા. આ બધાની રાય પ્રમાણમાં ચાલે તો હું મારો વિચાર ક્યારે કરીશ? 100% સાચી વાત. એટલે બનાવાય, કોઈ જ ખરાબી નથી. સોશિયલ મીડિયાનો યુગ છે. આના લઈને તો કેટલી એડવર્ટાઇઝ, મોટી મોટી બ્રાન્ડ બધી આ સોશિયલ મીડિયામાં એડવર્ટાઇઝ માટે કોન્ટેક્ટ કરે છે બકા. 100%. કારણ કે ટીવી કોઈ જોતું નથી, છાપવું અત્યારે કોઈ બહુ ઓછા વાંચે છે. તમને બધાના હાથમાં મોબાઈલ છે, મોબાઈલમાં બધા એડ જુએ છે. તો તમે જ્યારે શરૂઆત કરી ત્યારે કીધું હશે ને આસપાસ આ શું છે યાર જસી દાદી? કીધું તા બસ આ જ છે, હું એમ કીધું. બહુ લાગલી, કારણ કે મને એમ કે ડોશી ભગવાનનું નામ ડોન્ટ વેરી તથાસુ. તથાસુમાં ખબર પડે, તથાસુ 2 મિનિંગમાં આવે બેટા. તમે જેવા છો એવા જ રહેજો. તમે જલસ કરો છો મારાથી તો ઈશ્વર તમને એ જ તમને બાળવા માટે જ પેદા કરે તો તમે બળો, અમે આગળ બઢતે રહીએ, બરાબર. તથાસ્તુ બેટા. કારણ કે હું બધું ના દઈ શકું, એ કોકનો છોકરો છે. સાચી વાત.
એટલે માનો વિચાર કરીને અને તથાસ્તુ જ કહું. ચલો જસી દાદી, તમે અમારી સાથે જોડાયા, બહુ જ મજા આવી ખરેખર, અને કદાચ અમારા દર્શક મિત્રોને બી મજા આવી હશે. અને તમને તમારો એક્સપિરિયન્સ કેવો, અનુભવ કેવો રહ્યો એ જરાક મને કેમેરામાં. ગજબ, મને તો એમ થાય કે રાત દિવસ કેમેરો સામે નકર બોલ પણ ખરેખર મને કરણ સાથે બહુ મજા આવી. એના પ્રશ્ન બહુ સરસ હતા અને એની સ્માઇલ ખરેખર મને આમ થાય હું મારા બાળકોને હસાવતી હોય ને એટલી ખુશી મને થાય અને મને બહુ ગમે બેટા. થેન્ક યુ સો મચ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે VTVGujarati.com ની અમારી આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે.